અંજારના શહેરવાસીઓ ત્રસ્ત અને શાસકો એક કામમાં મસ્ત. વારંવાર મટન માર્કેટ સીલ કરવાના નાટકો થાય છે. અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા. જય ભારત સાથે જણાવવાનું કે હાલ અંજાર નગરપાલિકા દ્વારા મટન માર્કેટ સીલ કરવાના સમાચાર તમામ પત્રકારો તેમજ સોશિયલ મીડિયામાં આપવામાં આવે છે. ત્યારે ખૂબ જ દુઃખ સાથે જણાવીએ છીએ કે અગાઉ પણ નગરપાલિકા દ્વારા 3 વાર મટન માર્કેટ સીલ કરવાના સમાચાર આપેલ છે. એ બાબત આપ સહુ પત્રકારો સાક્ષી છો. જ્યારે નગરપાલિકા એક્ટ મુજબ કોઈ પણ જગ્યાને સત્તાવાર નગરપાલિકા સીલ કરવા બાદ જો પાછી તે જગ્યા ખોલી નાખવામાં આવે તો તેના ઉપર ફોજદારી થાય, નહીં કે વારંવાર નગરપાલિકા સીલ કરવા જાય. આપને જણાવું કે 2 થી 4 દુકાનો સીલ કરવા નગરપાલિકા તેમનો લગભગ સ્ટાફ સાથે લઈને જાય છે અને થોડા દિવસમાં સીલ કરેલ દુકાનો સીલ ખોલીને ચાલુ થઈ જાય છે, પરંતુ નગરપાલિકા વળી 6 મહિના બાદ તે જ સ્થળ પર સીલ કરે છે. આવું જ ચાલુ હોય છે. હાલ અંજાર શહેરમાં આવેલ વોર્ડ નંબર 5ના લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. પ્રાથમિક સુવિધાના અભાવે તે સંદર્ભે નગરપાલિકા દ્વારા કોઈ જાતનું સંતોષકારક કામ કરાયું નથી. વોર્ડ 5માં આવેલ ગુરુકુળ 1, 2, મકલેશ્વર નગર 1, 2 વગેરે સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી લોકો ગટરની સમસ્યાથી ત્રસ્ત છે. વારંવાર ત્યાંના લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે, પણ સમસ્યા દૂર થતી નથી. આ સિવાય છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 5માં આવેલ રામેશ્વર નગર, ખેતરપાળ નગર, મુક્તિધામ સોસાયટી, દક્ષ પ્રજાપતિ સોસાયટી, જય અંબે નગર તથા અન્ય પણ સોસાયટીઓમાં પાણી સપ્લાય બંધ છે. તેના રહેવાસીઓ ખૂબ જ હાલાકી ભોગવે છે. છતાં નગરપાલિકા દ્વારા પોતાના લાગતા વળગતા લોકોને ટેન્કરથી પાણી પહોંચાડીને ખુશ છે, પરંતુ લોકોની સમસ્યા વિશે કોઈ પણ શાસકોને કંઈ પડી નથી. રાજેન્દ્ર ટી જાડેજા, વિરોધ પક્ષ નેતા, અંજાર નગરપાલિકા. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ. બાપુ, આજે નગરપાલિકા દ્વારા મટન માર્કેટ સીલ કરવામાં આવી છે, તે બારામાં તમારું શું કહેવું? આજે નગરપાલિકા દ્વારા મારા હિસાબે 3જી વાર મટન માર્કેટ સીલ કરવાની પ્રેસ નોટ તમામ પત્રકારોને આપી છે. તે આપ સૌ પત્રકાર પણ સાક્ષી છો. આપને જણાવી દઈ, નગરપાલિકા દ્વારા જે કામ કરવાનું છે એ કરશે નહીં, અને આવી રીતે વારંવાર કાંઈ કામ ન હોય એટલે મટન માર્કેટ સીલ કરવા હાલ્યા જાય. તમામ કર્મચારી જે પણ, એક તો એમના કને સ્ટાફ પૂરતો નથી, છતાંય આવી રીતે તમામ કર્મચારીને નગરપાલિકા મટન માર્કેટ સીલ કરવા લઈ જાય. 2-4 દી સીલ રહે, પાછું ખુલી જાય. આપ જાણો છો તમામ પત્રકારોએ, આ મટન માર્કેટ સીલ કરવાની વારંવાર પ્રેસ નોટ આપવામાં આવે છે, જે એક રમૂજ બાબત છે અંજાર માટે. અને આ સિવાય અત્યારે અંજાર શહેરમાં આવેલ વોર્ડ નંબર 5માં, જે મારા વોર્ડની તદ્દન નજીક વોર્ડ છે, ઉમાંથી મને અત્યારે છેલ્લા 2-3 દિવસથી એટલા ફોન આવે છે કે આ નગરપાલિકા પોતાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ખૂબ જ નિષ્ફળ રહી છે. નગરપાલિકામાં મકલેશ્વર નગર, ગુરુકુલ 1, 2 અને યાદવનગર વોર્ડ નંબર 5માં આવેલી આ સોસાયટીઓમાં છેલ્લા 10 થી 15 દિવસથી ગટર સતત ઉભરાઈ રહી છે. આ નગરપાલિકા તે ગટરની સમસ્યા દૂર કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે. ત્યારબાદ વોર્ડ નંબર 5ની સોસાયટીઓ આવે છે રામેશ્વર નગર, ખેતરપાળ, મુક્તિધામ, દક્ષ પ્રજાપતિ, જય અંબે નગર, ગોકુલનગર વગેરે સોસાયટીઓ. આ સિવાય પણ અન્ય ઘણી સોસાયટીઓ છે, જેમાં નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વારાથી તો ઓછામાં ઓછા પાણી સપ્લાય કરવામાં આવ્યું નથી. હવે આજે અમારા દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે ચીફ ઓફિસર સાહેબને કે 3જા વારામાં જો બંધ કરવામાં, પાણી સપ્લાય કરવામાં નહીં આવે તો અમે ત્યાંના રહીશોને લઈ આવીને અહીં નગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરશે. તો આપને જણાવી દઈ, ત્યાંના રહીશો અમને વારંવાર ફોન કરે છે. હવે આ પાણી સપ્લાય અને ગટર જે પ્રાથમિક સુવિધા છે નગરપાલિકાની, એ પણ પૂરી નથી પાડી શકતી, અને આવા મટન માર્કેટ સીલ કરવાના ખોટા નાટક કરી અને અંજારની પ્રજાને ભ્રમિત કરે છે. હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા, અંજાર નગરપાલિકા. આભાર.